હેલો વિદ્યાર્થી મિત્રો, બધા કેમ છો? તો તમે તમારું પ્રાથમિક શાળાનું શિક્ષણ પૂર્ણ કરી હવે તમે માધ્યમિક શાળામાં આવ્યા છો, એટલે કે ધોરણ 8નું શિક્ષણ પૂરું કરી તમે ધોરણ 9માં આવ્યા છો. તો એમાં તમારું ગણિત વિષયની જવાબદારી મારી. હું તમને ગણિત વિષય સંપૂર્ણ ભણાવીશ. આ ચેનલ પર તમને પહેલા ચેપ્ટરથી લઈ બધા ચેપ્ટર ભણાવવામાં આવશે. તો પહેલાં તો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને આ ચેનલને તમારા મિત્રો સાથે શેર કરી દો. તો આપણે સૌથી પહેલા નંબરનું ચેપ્ટર છે જે સંખ્યા પદ્ધતિ, તેની વાત કરીશું. એમાં આ પહેલા નંબરનું લેક્ચર છે. પહેલા ચેપ્ટરમાં પહેલા નંબરનું લેક્ચર અને તેના ટોપિક છે સંખ્યા અને તેના પ્રકારો. તો આ ચેનલ પર સંપૂર્ણ ગણિત ધોરણ 9 અને 10નું ભણાવવામાં આવશે. તો જલ્દીથી તમારા મિત્રોને આ ચેનલને શેર કરી દો. તો ચલો હવે આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ. તો કે એની પહેલાં તમે ટેલિગ્રામ ચેનલમાં જોડાવા માગતા હોય તો ટેલિગ્રામમાં જઈ ધ મેથ્સ ગુરુ સર્ચ કરશો આવી રીતે, તો તમને આપણી ટેલિગ્રામ ચેનલ મળી જશે. ફરીવાર કહું, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને લાઈક અને શેર કરી દો. તો ચલો હવે આપણે વિષયની શરૂઆત કરીએ. તો કે સૌથી પહેલાં આપણે પાયાથી આ ચેનલ પર ભણાવવામાં આવશે. તમને 0થી હીરો બનાવવામાં આવશે, પણ માત્ર ખાલી તમારા સપોર્ટની જરૂર છે. ચલો તો હવે આપણે સંખ્યાનો પરિચયથી શરૂઆત કરીએ. એટલે કે સંખ્યા કોને કહેવાય? તો કે ગણતરી કરવા માટે, માપન કરવા માટે કે અંકિત કરવા માટે જે પણ ચિહ્નનો ઉપયોગ થાય તેને આપણે સંખ્યા કહેવાય છે. એટલે કે કેવી રીતે? ધારો કે તમે કોઈ વસ્તુને ગણતરી કરો છો કે મારી હાથમાં 2 લખોટી છે, અથવા કોઈ તમારો મિત્ર કહે છે કે મારા પાસે 2 પેન છે, તો એ તમે તેની ગણતરી કરી. તો તે જેના દ્વારા ગણતરી થાય તેને આપણે સંખ્યા કહીએ છીએ અથવા અંક કહીએ છીએ. તો એ ચિહ્નો, તે અંકો 10 છે, એટલે કે 10 ચિહ્નો છે, જેમાં 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 આવા 10 ચિહ્નો છે, જેને દ્વારા આપણે એ અંકોનું જોડાણ કરી આપણે સંખ્યાની ગણતરી, માપન કે કોઈનું આકલન કરીએ છીએ. તો ચલો હવે આપણે સંખ્યાની વાત કરીએ કે સંખ્યા કેવી રીતે બને. તો કે અંક પણ હોઈ શકે અથવા એક કરતાં વધારે અંકોનું જોડાણ પણ હોઈ શકે. ધારો કે અહીંયા ઉદાહરણ તરીકે લખ્યું છે તો કે 9, તો કે એ અંક પણ છે અને સંખ્યા પણ છે. નીચે 25 લખ્યા છે તો એ 2 અને 5 એમ 2 અંકોનું જોડાણ બની એક સંખ્યા બની છે. પછી નીચે 269 લખ્યા છે તો એ 2, 6 અને 9 એમ 3 અંકોનું જોડાણ થઈ એક સંખ્યા બની છે. તો સંખ્યા એ અંક પણ હોઈ શકે અને એક અથવા એક કરતાં વધારે અંકોનું જોડાણ પણ હોઈ શકે છે. તો ચલો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે સંખ્યા અને તેના પ્રકારો વિશે વાત કરીએ. તો સૌથી પહેલો છે પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યા એટલે નેચરલ નંબર, જેને આપણે સંજ્ઞા n વડે દર્શાવીએ છીએ. પ્રાકૃતિક સંખ્યા એટલે કે જે પ્રકૃતિમાં તમે ગણી શકતા. ધારો કે પર્વત 2 છે, નદી 2 છે. પછી ક્લાસમાં કોઈ તમને સર પૂછે કે ક્લાસમાં આજે કેટલા વિદ્યાર્થીઓ હાજર છે, તો તમે સંખ્યા ગણો તો તમે તેની શરૂઆત ક્યાંથી કરશો? 1, 2, 3, 4, 5, 6 એવી રીતે તમે શરૂઆત કરશો. કોઈ શિક્ષક તમને ચોકલેટનું બોક્સ આપે, એમાં પૂછે કે આ બોક્સમાં કેટલી ચોકલેટ છે, તો તમે ગણશો 1, 2, 3, 4, 5 એવી રીતે. એટલે કે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1થી થાય છે અને જે સંખ્યા અનંત સુધી હોય છે, એટલે કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 એવી રીતે અનંત સુધી હોય છે. એટલે કોઈ તમને નાનો પ્રશ્ન પૂછે કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ, તો તેનો જવાબ તમે ચોક્કસ આપી શકશો કે 1. પણ સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા મળે નહીં, કેમ કે પ્રાકૃતિક સંખ્યા અનંત છે. એટલે તમે જે પણ સંખ્યા કહો એની પાછળ સંખ્યા હોય જ, એટલે કે પ્રાકૃતિક સંખ્યા અનંત હોય છે. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 અને સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા મળે નહીં. તો ચલો હવે આપણે બીજા નંબરનો સંજ્ઞાનો પ્રકાર સમજીએ. તો કે પૂર્ણ સંખ્યા.
તો કે પૂર્ણ સંખ્યા એટલે શું? એટલે કે પ્રાકૃતિક સંખ્યામાં શૂન્યને ઉમેરીએ તો તેને આપણે પૂર્ણ સંખ્યા કહેવાય. એટલે કે પ્રાકૃતિક સંખ્યામાં સંખ્યાની શરૂઆત 1થી થતી હતી, આમાં 0થી થાય. એટલે કે 0થી લઈને અનંત સુધી. હવે તમને કોઈ પ્રશ્ન પૂછે કે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ? તો કે 0. તમને સૌથી મોટી પૂર્ણ સંખ્યા મળે નહીં, કેમ કે પૂર્ણ સંખ્યા પણ અનંત સુધી હોય છે. તો આપણે બે સંખ્યાઓ સમજી ગયા છીએ. પ્રાકૃતિક સંખ્યા જેની શરૂઆત 1થી લઈને અનંત સુધી થાય છે, અને પૂર્ણ સંખ્યા જેની શરૂઆત 0થી લઈને અનંત સુધી થાય છે. તો આટલા સુધી તમારો કોન્સેપ્ટ ક્લિયર છે. તો આગળ વધીએ. તો ચલો આપણે આગળની સંખ્યાની વાત કરીએ. એની પહેલાં આપણે બે મુદ્દાઓ યાદ રાખીએ કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. તો કે આ વિધાન સાચું છે? તો કે હા, કેમ કે પ્રાકૃતિક સંખ્યા બધી જ પ્રાકૃતિક સંખ્યાઓનો પૂર્ણ સંખ્યામાં સમાવેશ થાય છે. જો આપણે પાછળ જઈને તમને સમજાવું છું કે આ પ્રાકૃતિક સંખ્યા છે 1થી લઈને અનંત સુધી અહીંયા, તો એનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થાય છે. તો કે જોઈ લો, તમારે પ્રાકૃતિક સંખ્યાનો પૂર્ણ સંખ્યામાં સમાવેશ થાય છે, તો વિધાન સાચું છે. પણ એ વિધાનને ઉલટી રીતે પૂછે કે દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે, તો કે આ વિધાન ખોટું છે કે દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા નથી. કેમ કે આપણે સમજીએ કે પૂર્ણ સંખ્યામાં 0 આવે છે, પણ પ્રાકૃતિક સંખ્યામાં 0 આવતો નથી. તો દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા નથી. આટલા સુધી તમને બધું સમજણ પડી ગયું? તો તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો, હા સર, બધી માહિતી સમજણ પડી ગઈ છે. તો ચલો હવે આપણે આગળની સંખ્યાની વાત કરીએ. તો કે એ છે પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક સંખ્યા કોને કહેવાય? તો કે પૂર્ણ સંખ્યામાં ઋણ પૂર્ણાંક ઉમેરીએ તો તેને પૂર્ણાંક સંખ્યા કહેવાય. એટલે કે સાદી ભાષામાં તમને કહું તો કે ધન પૂર્ણાંક પ્લસ શૂન્ય પ્લસ ઋણ પૂર્ણાંક, આ ત્રણેયનો ગણ કરીએ એટલે જે સંખ્યા મળે એને આપણે પૂર્ણાંક સંખ્યા કહીશું. એટલે કે 0 પછી ધન પૂર્ણાંકમાં અનંત સુધી અને ઋણ પૂર્ણાંકમાં અનંત સુધી આવી રીતે પૂર્ણાંક સંખ્યા હોય છે. હવે આપણને કોઈ નાનો પ્રશ્ન પૂછે, ધારો કે સૌથી નાનો ધન પૂર્ણાંક કયો? તો કે 1. અને સૌથી મોટો ધન પૂર્ણાંક? તો કે સૌથી મોટો ધન પૂર્ણાંક મળશે નહીં, કેમ કે અનંત સુધી હોય છે. પછી હવે તમને પૂછે કે સૌથી નાનો ઋણ પૂર્ણાંક? તો કે સૌથી નાનો ઋણ પૂર્ણાંક મળશે નહીં, કેમ કે ઋણ સંખ્યામાં જેમ સંખ્યા મોટી થાય એમ સંખ્યા નાની કહેવાય. ધારો કે તમને કોઈ પૂછે તો કે -13 અને -19 માં કઈ સંખ્યા મોટી છે? તો કે -13 એટલે કે -13 મોટી સંખ્યા છે. આમ 19 મોટા, પણ ઋણમાં જે સંખ્યા નાની હોય એને આપણે મોટી ગણીએ છીએ. એટલે કે તમને સૌથી મોટો ઋણ પૂર્ણાંક મળે નહીં. સૌથી નાનો ઋણ પૂર્ણાંક તમને મળે નહીં. અને સૌથી મોટો ઋણ પૂર્ણાંક એ -1 છે. તો આટલા સુધી તમને કોન્સેપ્ટ ક્લિયર છે? આપણે તમને ફરીથી રિવાઇઝ કરી દઉં. પહેલાં આપણે પ્રાકૃતિક સંખ્યા ભણ્યા, એમાં 1થી લઈને અનંત સુધી. પછી એમાં આપણે શૂન્યને એડ કર્યા તો તેને આપણે પૂર્ણ સંખ્યા કહી. પછી આપણે ઋણ પૂર્ણાંકને એડ કર્યા તો એને આપણે પૂર્ણાંક સંખ્યા કહી. તો ચલો હવે આપણે આગળ વધીએ. તો સંખ્યા રેખા પર આપણે દર્શાવી શકીએ છીએ. સંખ્યા રેખા આપણે બાળપણમાં ભણી ગયા. તો 0 હોય, આ બાજુ ધન પૂર્ણાંક હોય 1, 2, 3, આ બાજુ ઋણ પૂર્ણાંક હોય -1, -2. તો પૂર્ણાંક સંખ્યાને આપણે સંખ્યા રેખા પર દર્શાવી શકીએ છીએ. તો ચાલો હવે આપણે 3 સંખ્યાઓ સમજી ગયા છીએ. તો કોન્સેપ્ટ ક્લિયર હતો તો કમેન્ટ બોક્સમાં લખી દો, હા સર, બધી સમજણ પડી ગઈ છે. અને આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી લો. આપણે આ ચેનલ પર ધોરણ 9 અને 10નું સંપૂર્ણ ગણિત તમને સમજાવીશું. તો આપણે ગણિતને સમજાવીશું. તમારે ગણિત ગોખવાની જરૂર નથી. ગણિત ગોખવાથી ના આવડે, ગણિત સમજવાથી અને ગણવાથી આવડે. તમે મારા સાથે દરેક લેક્ચર ધ્યાનથી જોશો તો તમને ગણિતને સંપૂર્ણ સમજણ પડી જશે અને તમને તમારી પરીક્ષામાં 90+ માર્ક્સ આવતા તમને કોઈ રોકી શકશે નહીં. તો ચલો હવે આપણે વાત કરીએ આગળની.
તો કે કેટલાક મુદ્દાઓ યાદ રાખવા જેવા છે. તો કે દરેક પ્રાકૃતિક અને પૂર્ણ સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે. તો કે હા, કેમ કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ 1થી શરૂ થાય છે, 1 2 3 4. પછી પૂર્ણ સંખ્યા એ 0થી લઈ 1 2 3 4 એવી રીતે શરૂ થાય છે. અને પૂર્ણાંકમાં ઋણ પૂર્ણાંક આવે છે. એટલે કે પ્રાકૃતિક સંખ્યા એ પણ પૂર્ણાંકમાં આવી શકે અને પૂર્ણ સંખ્યા પણ આવી શકે. પણ આનાથી તમને ઉલટું પૂછે કે દરેક પૂર્ણાંક સંખ્યા એ પ્રાકૃતિક કે પૂર્ણ સંખ્યા છે, તો કે ના, નથી. કેમ નથી? તો કે પૂર્ણાંકમાં ઋણ પૂર્ણાંક આવે છે, જે પ્રાકૃતિકમાં પણ નથી આવતો અને પૂર્ણ સંખ્યા પણ નથી આવતો. તો કોન્સેપ્ટ ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? તો આગળ વધવું. તો કે હા, ચલો આપણે હવે ચોથા નંબરની સંખ્યા સમજીએ. તો કે અપૂર્ણાંક સંખ્યા. હવે અપૂર્ણાંક સંખ્યા કોને કહેવાય? જે સંખ્યા પૂર્ણાંક ના હોય, અથવા આપણે એને એવી રીતે પણ સમજી શકીએ કે જેને અંશ અને છેદ સ્વરૂપે દર્શાવી શકાય, એ સંખ્યાને અપૂર્ણાંક સંખ્યા કહીશું. તો એના ઉદાહરણ સ્વરૂપે આપણે 5/2, 22/7, પછી 13/19 આ આપણે અપૂર્ણાંક સંખ્યા કહીશું. પછી કોઈ સંખ્યા પોઈન્ટમાં હોય, ધારો કે 1.7 હોય અથવા 2.25 હોય, એને પણ આપણે અપૂર્ણાંક સંખ્યા કહીશું. કેમ કે એને આપણે અંશ અને છેદમાં દર્શાવી શકીએ છીએ. કે 17/10 એ અંશ અને છેદમાં દર્શાવી દીધી, જેને આપણે દશાંશ અપૂર્ણાંક કહીશું. તો આટલા સુધી તમને કોન્સેપ્ટ ક્લિયર છે? તો ચલો હવે આપણે આગળ વધીએ. તો કે સમય સંખ્યા. સમય સંખ્યા કોને કહેવાય? પૂર્ણાંક અને અપૂર્ણાંક સંખ્યાના ગણને સમય સંખ્યા કહેવાય. ગણ એટલે કે બંને સંખ્યાનું મિશ્રણ, જે પૂર્ણાંક પણ હોય અને અપૂર્ણાંક પણ હોય, એને આપણે સમય સંખ્યા કહીએ છીએ. તો એને આપણે સમય સંખ્યા કોને કહેવાય? તો કે જે સંખ્યાને p/q સ્વરૂપ દર્શાવી શકાય. એટલે દરેક બુકમાં અલગ અલગ હોઈ શકે છે, a/b અથવા p/q. પણ એની પહેલાં બે શરત છે, એટલે કે જેમાં p અને q પૂર્ણાંક હોવા જોઈએ અને q છે એ શૂન્ય ન હોવું જોઈએ, એટલે કે શૂન્યાંતર પૂર્ણાંક હોવો જોઈએ. ધારો કે તમને કોઈ સંખ્યા આપે, ધારો કે 13/0, તો આ સંખ્યાનું કોઈ અસ્તિત્વ છે? તો કે ના. એટલે કે નીચેનો છેદ કદી 0 ના હોવો જોઈએ, તમારી સમય સંખ્યામાં કે અપૂર્ણાંક સંખ્યામાં. તો આટલા સુધી કોન્સેપ્ટ ક્લિયર છે? તો ચલો આગળ વધીએ. તો કે આપણે સમય સંખ્યાના ઉદાહરણની વાત કરીએ. તો કે 3 એ 3 સમય સંખ્યા છે. હા, 3 પૂર્ણાંક સંખ્યા છે. પણ આપણે 3ને કોઈ સંખ્યાના છેદમાં કંઈ ના હોય તો આપણે 1 દર્શાવી શકીએ છીએ. તો કે 3 એ સમય સંખ્યા છે? તો કે હા. પછી 22.7 એ પૂર્ણાંક સંખ્યા છે. તો કે એ સમય સંખ્યા છે? તો કે હા. એ પાઈનું મૂલ્ય છે, પણ પરફેક્ટ મૂલ્ય નથી, એ અંદાજિત મૂલ્ય છે 22.7. આ મેં કેમ પાઈનું મૂલ્ય લીધું છે? તો કે અસમય સંખ્યામાં આપણે પાઈની વાત કરીશું, એટલે અહીંયા 22.7 એ સમય સંખ્યા છે. પછી 2.54 એ પણ સમય સંખ્યા છે. પછી વર્ગમૂળમાં 4 એ સમય સંખ્યા છે. તો કે તમે જવાબ આપો, એ 4 સમય સંખ્યા છે? તો કે હા. તો કેવી રીતે? જે સંખ્યા પૂર્ણ વર્ગ હોય, એટલે કે 4, જેનું વર્ગમૂળ સંપૂર્ણ રીતે નીકળતું હોય, એને આપણે સમય સંખ્યા કહીશું. પછી કોઈ પૂર્ણ ઘન સંખ્યા હોય, ધારો કે 8, તો તેને પણ આપણે સમય સંખ્યા કહીશું. કેમ કે તેનું ઘનમૂળ નીકળે છે 2. બીજી સંખ્યાઓનું નીકળે જ વર્ગમૂળ ઘનમૂળ, પણ તે પોઈન્ટમાં નીકળે. તો પોઈન્ટમાં નીકળે એને આપણે અસમય સંખ્યા કહીશું. આગળ આપણે વાત કરીએ છીએ. તો આટલા સુધી તમારો કોન્સેપ્ટ ક્લિયર છે? પ્રાકૃતિક સંખ્યાની વાત કરીએ આપણે, પછી પૂર્ણ સંખ્યાની વાત કરી, પછી પૂર્ણાંક સંખ્યાની વાત કરી, પછી અપૂર્ણાંક સંખ્યાની વાત કરી, પછી સમય સંખ્યાની વાત કરી. કોઈ પણ ડાઉટ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. તમને કંઈ પણ સમજણ ના પડી હોય તો આપણે આગળના લેક્ચરમાં તેને આપણે સમજાવવાનો ટ્રાય કરીશું. તો ચલો હવે આપણે આગળની સંખ્યાની વાત કરીએ. તો કે અસમય સંખ્યા. અસમય સંખ્યા કોને કહેવાય? એટલે કે જે સંખ્યા સમય ના હોય તેને આપણે અસમય કહેવાય. ધારો કે વર્ગમૂળમાં 6 છે, તો એ અસમય છે. કેવી રીતે? કેમ કે તેનું વર્ગમૂળ નીકળે નહીં. પછી વર્ગમૂળમાં 11 છે, તેનું પણ વર્ગમૂળ નીકળે નહીં. પછી ઘનમૂળમાં 16 છે, તેનું વર્ગમૂળ નીકળે 4, પણ ઘનમૂળ નીકળે નહીં. પછી ઘનમૂળમાં 25 છે, તો તેનું પણ ઘનમૂળ નીકળે નહીં. તેવી સંખ્યાને આપણે સમય સંખ્યા કહીશું. પછી તમે ઘણા વિદ્યાર્થીઓનો ડાઉટ હોય છે કે સર,
આ 6નું વર્ગમૂળ તો નીકળે પણ તે પોઈન્ટમાં નીકળે. ધારો કે તો એમને કેવી રીતે એ સમય ના કહેવાય, કેમ કે એને દશાંશ સ્વરૂપમાં તમે દર્શાવી શકો, પછી એને ભાગ્યા તમે 100 કે કરી શકો છો 10. તો એની વાત આપણે આગળના લેક્ચરમાં કરીશું કે કઈ સંખ્યાને સમય કહેવાય અને કઈ સંખ્યાને અસમય કહેવાય. પોઈન્ટ પછી જે સંખ્યા રિપીટ થતી એકનું એક, ધારો કે કોઈ સંખ્યા છે, ધારો કે 2/3 કરીએ તેમાં 0.666666, તો એક અંક રિપીટ થતો હોય તો એને સમય સંખ્યા કહેવાય અને રિપીટ ન થતો હોય તો તેને અસમય સંખ્યા. આમાં પોઈન્ટ પછી તે રિપીટ થશે નહીં એટલે અસમય સંખ્યા. એની આપણે ફરીથી 2 લેક્ચર પછી વાત કરીશું, કેમ કે એ ટૉપિક આપણે આપેલો જ છે. પણ અહીંયા ઘણા વિદ્યાર્થીઓનો ડાઉટ છે એટલે અહીંયા મેં સમજાવી દીધું છે. તો પાઈ પણ અસમય છે, કોઈ પણ અચળાંક હોય કોન્સ્ટન્ટ એ બધા જ અસમય છે. તો આટલા સુધી તમને સમજણ પડી ગઈ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો, હા સર બધી સમજણ પડી ગઈ છે. તો ચલો હવે આપણે આગળ વધીએ. તો કે વાસ્તવિક સંખ્યા કોને કહેવાય? એટલે કે સમય સંખ્યા પ્લસ અસમય સંખ્યાના ગણને વાસ્તવિક સંખ્યા કહેવાય છે. એટલે કે અત્યાર સુધી તમે જેટલી પણ સંખ્યાઓ ભણી તે બધી જ સંખ્યાઓ વાસ્તવિક સંખ્યામાં આવી જાય છે. એટલે પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, અપૂર્ણાંક સંખ્યા, સમય સંખ્યા, અસમય સંખ્યા. તમે આ દુનિયામાં જેટલી પણ સંખ્યા જુઓ છો એ બધી જ વાસ્તવિક સંખ્યા છે. કે બધી સંખ્યાઓનો ગણ એ વાસ્તવિક સંખ્યા છે. તો ચલો હવે આપણે છેલ્લે આપણે ચાર્ટ સ્વરૂપે સમજાવી લઈએ કે કેવી રીતે તમે આગળ ભણી સંખ્યાનું રિવિઝન કરી લઈએ. તો કે પ્રાકૃતિક સંખ્યા અને એમાં શૂન્ય એડ કરીએ તો કે પૂર્ણ સંખ્યા બને છે. પછી પૂર્ણ સંખ્યામાં ઋણ પૂર્ણાંક એડ કરીએ તો પૂર્ણાંક સંખ્યા બને છે. પછી પૂર્ણાંકમાં અપૂર્ણાંક એડ કરીએ તો સમય સંખ્યા બને. સમયમાં અસમય એડ કરીએ તો કે વાસ્તવિક સંખ્યા બને. આગળ આપણે પ્રશ્નો બનાવ્યા નાના એ રીતે તમને 50 પ્રશ્નો પૂછાઈ શકે છે. ધારો કે તમને પ્રશ્ન પૂછે કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે? તો કે હા, દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. પછી તમને પ્રશ્ન પૂછે દરેક પૂર્ણાંક સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે? તો કે હા એ છે. પણ તમને ઉલટો પ્રશ્ન પૂછે તો એ નથી. તો કે તમને પૂછે દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે? તો કે ના. પછી દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે? તો કે ના. પછી તમને નીચેની સાઈડ પ્રશ્ન પૂછે પણ ધારો કે પ્રાકૃતિક સંખ્યા પૂછે દરેક પ્રાકૃતિક સંખ્યા એ અપૂર્ણાંક સંખ્યા છે? તો કે ના, કારણ કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણમાં આવે છે, અપૂર્ણાંકમાં આવતી નથી. તો આવા હું તમને 50થી 100 પ્રશ્નો કરાવું તો તમને અલગ પ્રશ્ન પૂછે, પણ તમે ગોખ્યું નહીં હોય અને સમજો છે તો તમને કોઈ પણ પ્રશ્ન વધારાનો પણ પ્રશ્ન પૂછશે તો તમને આવડશે. તો આ ચેનલ પર આપણે આવી રીતે સંપૂર્ણ 9 અને 10નું ગણિત સમજાવીશું. તો તમારા મિત્રો સુધી આ વિડીયોને પહોંચાડો અને ચેનલને સબસ્ક્રાઈબ કરાવો બધા જોડે, કેમ કે તમારા સપોર્ટની જરૂર છે. તમે સપોર્ટ કરશો તો મારો કોન્ફિડન્સ વધશે અને હું સારી રીતે તમને બધું ભણાવી શકીશ. તો આ વિડીયો હવે આપણે આગળના વિડીયોમાં ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા સમજીશું. ઉદાહરણ 1, 2 આપણે આગળ જેવી રીતે સ્વાધ્યાય 1.1 તેની આપણે સંપૂર્ણ વાત કરીશું. તો આપણે આગળના લેક્ચરમાં સ્ટાર્ટિંગમાં આપણે આનું રિવિઝન પણ કરાવીશું આપનું. તો આ વિડીયો અહીંયા પૂર્ણ થાય છે. તમારા મિત્રો સાથે મેં કીધું એવી રીતે કે શેર કરો. તો ચલો હવે આપણે મળીએ નવા વિડીયોમાં નવા ટૉપિક સાથે. ત્યાં સુધી આવજો બધા.